ચાઇલ્ડ લેબર, ચાઇલ્ડ ટ્રાફિકિંગ, ચાઇલ્ડ મેરેજ અને ખાસ કરીને પોક્સો જે એક્ટ છે એ અંતર્ગત સેક્સ્યુઅલ એબ્યુઝનો જે ભોગ બનનાર દીકરીઓ છે એમને પ્રોટેક્શન પૂરું પાડવાનું, એમની સાથે લીગલ સપોર્ટ કરવાનું અને રિહેબિલિટેશન કરવાનું કામ છે જે એ કરી રહ્યા છીએ. કે રતલામથી એક ટ્રેન આવી રહી છે અને રતલામથી જે ટ્રેન આવી રહી છે એટલે રતલામ સુધી પહોંચેલી હતી એ ટ્રેન જે બિહાર અને બિહારના કટિયાર વિસ્તાર જે છે, એટલે આપને જણાવું કે કટિયાર વિસ્તાર જે છે એના બાળકો સૌથી વધારે સુરતની અંદર જે બાળકો આવી રહ્યા છે કટિયાર, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જે છે એ ઝારખંડમાંથી બાળકો અહીંયા બાલ મજદૂરી કરવા માટે આવતા હોય છે. અમદાવાદની અંદર જે છે એ સોનાની જે કારખાના છે, કામગીરી કરે છે એ વિસ્તારમાં પશ્ચિમ બંગાળના બાળકો આવે છે. અમદાવાદની જેટલી પણ હોટલ, ઢાબા, રેસ્ટોરન્ટ જે વિસ્તાર છે ત્યાં અમારો એક સર્વે પણ છે. અમે જે રેસ્ક્યુ કરી રહ્યા છીએ એ રેસ્ક્યુ ચાઇલ્ડ લેબરને જે રેસ્ક્યુ કરી રહ્યા છે એમાં રાજસ્થાનના જે બાળકો છે સૌથી વધારે આવી રહ્યા છે. સુરતની અંદર જે છે એ સાડી પેકિંગનું કામ છે, જરીનું જે કામ છે રાજકોટની અંદર છે, મોરબીની અંદર છે. આ વિસ્તારની અંદર જે છે એ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ અને બિહારના બાળકો જે છે સુરતમાં આવતા હોય છે. કે આ જુલાઈ મંથની અંદર સૌથી વધારે માઇગ્રેશન બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં થાય છે. બહુ જ વિટમણા અને બહુ જ દુઃખની બાબત એ છે કે ગુજરાતમાં જ્યારે આપણે વિકાસ, ડેવલપમેન્ટ અને બહુ જ એક મોટા પાયા પર જ્યારે વાત કરી રહ્યા છે પણ એક સર્વે જો આપણે કરવામાં આવે અને આંકડાકીય માહિતી જે છે એ પ્રમાણે ગુજરાતની અંદર બાળકો જે છે એ ચાઇલ્ડ લેબરમાં બાળ મજદૂરી કરતા જો બાળકોને એક આખી સઘન કાર્યક્રમ કરવામાં આવે ને તો ઓછામાં ઓછા 50 થી 60,000 જેટલા બાળકો નીકળશે. દુકાન માલિકો હોય, હોટલ માલિકો હોય, એને સૌથી મોટો ફાયદો એ થાય છે 400 રૂપિયા, 500 રૂપિયા દિવસના, 8,000 રૂપિયાથી 10,000 રૂપિયા મંથલી એમને આપે છે, જેથી કરીને ઓછા પગારે બાળકો જોડે વધુ કલાકો કામ કરાવી શકાય છે. અને ગુજરાત પોલીસનો અમને ખૂબ સહકાર મળે છે, રેલવે પોલીસનો પણ સપોર્ટ મળી રહ્યો છે. અને 1098 જે નંબર છે એ નંબર 100 નંબર અને 112 નંબર આ નેશનલ લેવલના નંબરો છે. આ નંબરો જે છે એ નો પ્રચાર પ્રસાર થાય. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ જો બાલ મજદૂરી કરતો બાળકને જુએ અને 1098 ને કોલ કરીને જાણ કરે. ફ્રી કોલ છે જેની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. ગઈકાલે એક ચોંકાવનારી ઘટના સામે આવી. વડોદરામાંથી જે એક ટ્રેન જે મુંબઈ તરફ જઈ રહી હતી, બિહાર અને મધ્યપ્રદેશમાંથી આવી રહી હતી, તેમાંથી 41 જેટલા જે બાળ મજૂરો છે તેમને મતલબ છુટકારો કરવામાં આવ્યો. તે રીતની આખી જે માહિતી સામે આવી છે ત્યારે આપણને એક સવાલ ઉઠે કે જે રીતે આપણે આએ દિન રસ્તા પર પણ જોતા હોઈએ છીએ, બાળકોને ભીખ માંગતા જોતા હોઈએ છીએ, આએ દિન જે રીતે બાળકોના ગુમ થવાની ઘટનાઓ સામે આવે છે અને બાળકોના શોષણની વાત સામે આવે છે, આ પ્રકારની તસ્કરીઓ પણ આપણા સમાજ અને આપણી આસપાસમાં અત્યારે પણ યથાવત છે. ત્યારે આપણે ખાસ કરીને આ તમામ મુદ્દા પર જે પ્રકાશ પાડવો છે મારે તેના વિશે વાતચીત કરવી છે. અને તે માટે આપણા જે સ્ટેટ કોઓર્ડિનેટર છે, જે એનજીઓ ચલાવે છે, ઇન્દ્રજીત ચૌહાણ, તે આપણી સાથે જોડાઈ રહ્યા છે. સ્વાગત છે આપનું. જે રીતે આખી પહેલા તો ગતરોજની જે આખી ઘટના સામે આવી છે, 41 જેટલા બાળકો, એટલે આપણને નવાઈ લાગે કે ફિલ્મી ઢબે આજે પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે છાશવારે આપણા સમાજમાં પ્રવર્તમાન છે. જી જી. સૌથી પહેલા આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપને જે બાળ મજદૂરી જે છે, બાલ સુરક્ષા જે છે જવાબદારી આપણા સૌની છે. એ કોઈ એક વ્યક્તિ, કોઈ એક સંસ્થા, સરકાર દ્વારા જે છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. હું જ્યારે અત્યારે વાત કરી રહ્યો છું તો પ્રયાસ સંસ્થામાં હું જોડાઈને કામ કરું છું. પ્રયાસ સંસ્થા જે છે એ દેશના 13 રાજ્યોમાં કામ કરે છે. 33 વર્ષથી જે પ્રયાસ સંસ્થા જે છે એ દિલ્હીથી શરૂ કરીને હાલ કાશ્મીર, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર, આસામ, અરુણાચલ પ્રદેશ અને જે છે અંડમાન નિકોબારની અંદર અમારું કામ જે છે એ ચાઇલ્ડ પ્રોટેક્શનનું છે. ચાઇલ્ડ પ્રોટેક્શનની અલગ અલગ થીમ છે. એની અંદર જો વાત કરીએ તો ચાઇલ્ડ લેબર, ચાઇલ્ડ ટ્રાફિકિંગ, ચાઇલ્ડ મેરેજ
અને ખાસ કરીને પોક્સો જે એક્ટ છે એ અંતર્ગત સેક્સ્યુઅલ એબ્યુઝનો જે ભોગ બનનાર દીકરીઓ છે એમને પ્રોટેક્શન પૂરું પાડવાનું, એમની સાથે લીગલ સપોર્ટ કરવાનું અને રિહેબિલિટેશન કરવાનું કામ છે જે એ કરી રહ્યા છીએ. જે ગઈકાલે જે ઘટના બની એ વડોદરાની અંદર બની. અગાઉ અમદાવાદની અંદર 2 દિવસ પહેલા પણ હું પોતે જ એ રેસ્ક્યુની અંદર જોડાયેલો હતો. એના 3 દિવસ પહેલા અમે સુરતની અંદર રેસ્ક્યુ કરેલું હતું. એઝ અ સ્ટેટ કોઓર્ડિનેટર તરીકે હું અમદાવાદથી રહીને ગુજરાતની અંદર બનાસકાંઠા પાલનપુર વિસ્તાર છે ત્યાં અમે લોકો કામ કરી રહ્યા છે. અમદાવાદની અંદર કામ કરી રહ્યા છે. સુરતની અંદર અમારી ટીમ કામ કરે છે. ખેડાની અંદર કામ કરી રહી છે. દમણ અને દાદરાનગર જે વિસ્તાર છે એ અને વડોદરા જિલ્લાની અંદર અમે લોકો સરકારની સાથે સરકારની વિવિધ એજન્સીઓ જે છે એમની સાથે રહી સંકલન કરીને અમે કામગીરી કરી રહ્યા છીએ. મને કાલે એક મેસેજ મળ્યો કે રતલામથી એક ટ્રેન આવી રહી છે અને રતલામથી જે ટ્રેન આવી રહી છે એટલે રતલામ સુધી પહોંચેલી હતી એ ટ્રેન જે બિહારના કટિયાર વિસ્તાર જે છે, એટલે આપને જણાવું કે કટિયાર વિસ્તાર જે છે એના બાળકો સૌથી વધારે સુરતની અંદર જે બાળકો આવી રહ્યા છે કટિયાર, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જે છે એ ઝારખંડમાંથી બાળકો અહીંયા બાલ મજદૂરી કરવા માટે આવતા હોય છે. આપણા ગુજરાતની અંદર જે પણ જિલ્લાઓમાં બાળકો આવી રહ્યા છે, અમારો છેલ્લા 4 વર્ષનો જે અનુભવ રહ્યો છે એની અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કામગીરી માટે બાળકો આવી રહ્યા છે. અમદાવાદની અંદર જે છે એ સોનાની જે કારખાના છે, કામગીરી કરે છે એ વિસ્તારમાં પશ્ચિમ બંગાળના બાળકો આવે છે. અમદાવાદની જેટલી પણ હોટલ, ઢાબા, રેસ્ટોરન્ટ જે વિસ્તાર છે ત્યાં અમારો એક સર્વે પણ છે. અમે જે રેસ્ક્યુ કરી રહ્યા છીએ એ રેસ્ક્યુ ચાઇલ્ડ લેબરને જે રેસ્ક્યુ કરી રહ્યા છે એમાં રાજસ્થાનના જે બાળકો છે સૌથી વધારે આવી રહ્યા છે. સુરતની અંદર જે છે એ સાડી પેકિંગનું કામ છે, જરીનું જે કામ છે રાજકોટની અંદર છે, મોરબીની અંદર છે. આ વિસ્તારની અંદર જે છે એ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ અને બિહારના બાળકો જે છે સુરતમાં આવતા હોય છે. એટલે ઓન એવરેજ જ્યારે અમે રેસ્ક્યુ કરી રહ્યા છે ત્યારે વર્ષના જે આંકડા જો જોઈએ તો એક જિલ્લાની અંદર ટોટલ અમે ચાઇલ્ડ લેબર ડિપાર્ટમેન્ટની સાથે રહી, એ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ એટલે જે એસજેપીયુ જે છે પોલીસની સાથે રહીને અને રેલવે પોલીસ જીઆરપીએફની સાથે રહીને જે બાળકોને રેસ્ક્યુ કરી રહ્યા છે તો એ રેસ્ક્યુનો કાર્યક્રમ અમારો જે છે એ સતત નિરંતર ચાલતી એક પ્રક્રિયાનો ભાગ છે. ચાલુ મંથ જે છે જુલાઈ મંથ એ ભારત સરકાર રેલ મંત્રાલય દ્વારા અને દર વર્ષે આખી એક કેમ્પેન મોડ ચાલતો હોય છે કે આ જુલાઈ મંથની અંદર સૌથી વધારે માઇગ્રેશન બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં થાય છે. એટલે ભારત સરકારના રેલ મંત્રાલય અને ગુજરાત સરકારના આરપીએફ અને જીઆરપીએફ ની રેલવે પોલીસની સાથે રહીને આ મંથે અમે સૌથી વધારે ફોકસ. એનું કારણ શું? આ જુલાઈમાં આ રીતે માઇગ્રેશન થવાનું કારણ શું? જુલાઈની અંદર સૌથી વધારે જે માઇગ્રેશન થવાનું જે કારણ એ છે કે અહીંયા જે પણ બાળકો જે છે એ બાળકો ત્યાંથી અહીંયા વધારે આવી રહ્યા છે. જૂન મહિનાની અંદર જે કાર્યક્રમો થતા હોય છે એ સૌથી વધારે ઓન રોડ જે ઢાબા છે, હોટલ છે એની અંદર, કારણ કે આપણને બધાને ખબર છે કે 12 જૂન જે છે એ આપણે ઉજવણી કરી રહ્યા છે. 12 જૂનની ઉજવણી આપણે ચાઇલ્ડ લેબર ડે તરીકે ઉજવણી કરી રહ્યા છે. એ જ રીતે 30 જુલાઈ જે છે એ એન્ટી વુમન ટ્રાફિકિંગ ડે ની ઉજવણી થઈ રહી છે. એટલે જે દિવસો નક્કી થયા છે એ પ્રમાણે આપણે રેસ્ક્યુના પ્રોગ્રામો જે છે આમ સતત આખો કાર્યક્રમ જ હોય છે. પણ આ મહિનાની અંદર તમે જે વાત કરી રહ્યા છો કે જે આંકડા તમે આપી રહ્યા છો, જે તમે મતલબ શહેરોના નામો ગણાવ્યા, જે ઉદ્યોગોની વાતો તમે કરી, એનો મતલબ તો એ થયો કે ડિમાન્ડ વગર સપ્લાય મતલબ શક્ય જ નથી. અને આ બધા જ શહેરોમાં આવી રીતે આટલી ડિમાન્ડ છે, બાળકો આવે છે, તસ્કરી થાય છે અને આપણે ખાલી મતલબ વાતો કરતા કે ચર્ચા કરતા રહી જઈએ છીએ. આ તો બહુ મતલબ કહેવાય ને કે વિટંબણા કહેવાય આપણા સમાજની. બહુ જ વિટંબણા અને બહુ જ દુઃખની બાબત એ છે કે ગુજરાતમાં જ્યારે આપણે વિકાસ, ડેવલપમેન્ટ અને બહુ જ એક મોટા પાયા પર જ્યારે વાત કરી રહ્યા છે, પણ એક સર્વે જો આપણે કરવામાં આવે અને આંકડાકીય માહિતી જે છે એ પ્રમાણે ગુજરાતની અંદર બાળકો જે છે એ ચાઇલ્ડ લેબરમાં બાળ મજદૂરી કરતા જો બાળકોને એક આખી સઘન કાર્યક્રમ કરવામાં આવે ને તો ઓછામાં ઓછા 50 થી 60 હજાર જેટલા બાળકો નીકળશે.
જે બાલ મજદૂરી કરી રહ્યા છે. આ બહુ મોટો આંકડો છે, એટલે આ એક અંદાજિત આંકડો છે, પણ એનાથી વધારે પણ બાળકો નીકળી શકે છે. એના પણ ઘણા બધા કારણો છે. બાલ મજદૂરી કરવા પાછળના એક સૌથી મોટો ફાયદો જે છે એ ઉદ્યોગો હોય, દુકાન માલિકો હોય, હોટલ માલિકો હોય, એને સૌથી મોટો ફાયદો એ થાય છે 400 રૂપિયા 500 રૂપિયા દિવસના, 8,000 રૂપિયાથી 10,000 રૂપિયા મંથલી એમને આપે છે, જેથી કરીને ઓછા પગારે બાળકો જોડે વધુ કલાકો કામ કરાવી શકાય છે. અમે અમદાવાદ રેલવે અમદાવાદ જે છે, અમદાવાદ રૂરલ આપણું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એમને એએચટીયુ વિભાગની સાથે રહીને હમણાં ગયા અઠવાડિયે જ અમે એક રેસ્ક્યુ હોટલની અંદર કરેલું હતું, જેની અંદરથી પણ બાળકો રેસ્ક્યુ કરેલા હતા. એટલે બાળકોને રેસ્ક્યુ કરવાનો કાર્યક્રમ અમે સતત પોલીસની સાથે રહીને, અને ગુજરાત પોલીસનો અમને ખૂબ સહકાર મળે છે, રેલવે પોલીસનો પણ સપોર્ટ મળી રહ્યો છે. પણ બાળકો આપણે ત્યાં આવી રહ્યા છે, આપણે ત્યાંથી બાળકો જતા નથી. બહુ ક્લિયર કટ એક, જો આપણે ગુજરાતમાંથી બાળકો બીજી જગ્યાએ માઇગ્રેશન કરીને મજદૂરી કરવા જતા હોય એવું બહુ જ ઓછું ધ્યાનમાં આવ્યું છે. હા, અમુક જિલ્લાઓ જે છે, જેમ કે આપણે જો વાત કરીએ પંચમહાલ અથવા દાહોદ, તો એ માઇગ્રેશન ફેમિલી સાથે જે થઈ રહ્યું છે, એ બાળકો સૌરાષ્ટ્રમાં કામ કરવા જાય છે. ઇન્ટરનલ બનાસકાંઠામાં અમે લોકો જે કામ કરી રહ્યા છે, તો બનાસકાંઠાની અંદર અત્યારે એગ્રીકલ્ચરની અંદર પણ બાળકો જે છે એ કામ કરી રહ્યા છે. એ ઇન્ટરનલ ડિસ્ટ્રિક્ટના તાલુકાની અંદર પણ મજદૂરી કરવા જઈ રહ્યા છે. એટલે વિષય બહુ ગંભીર છે, અને આ બાબતે જનજાગૃતિ, એટલે આપના માધ્યમથી અમે એક રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે શક્ય હોય એટલી વધારે પ્રચાર પ્રસાર કરવામાં આવે, અને 1098 જે નંબર છે, એ નંબર 100 નંબર અને 112 નંબર, આ નેશનલ લેવલના નંબરો છે. આ નંબરો જે છે એ નો પ્રચાર પ્રસાર થાય. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ જો બાલ મજદૂરી કરતો બાળકને જુએ અને 1098 ને કોલ કરીને જાણ કરે, ફ્રી કોલ છે, જેની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે, જેથી કરીને એટલીસ્ટ, હા, 1098 આ વર્ષોથી ભારત સરકારનો એક મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ફ્રી કોલ છે, બાળકોનો કોલ છે. બાળકો પોતાની રજૂઆતો એમાં કરી શકે છે. અને એક જાહેર અપીલ પણ અમે કરી રહ્યા છે કે ભાઈ આ નંબર ઉપર તમે વધારેમાં વધારે, તમારા ધ્યાનમાં આવે છે કે તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો, કોઈ બાળકને ભીખ મગાવવામાં આવતી હોય છે, આપને જણાવું કે ભીખ મગાવવાનો પણ રેકોર્ડ છે. ઇન્દ્રજીતસિંહ, એવા કોઈ કિસ્સા કે એવા કોઈ એક્સપિરિયન્સ તમે અમારી સાથે શેર કરી શકો કે જ્યાં બાળકને એના પરિવાર સાથે, કે જ્યાંથી છૂટું પડી ગયું હોય, ખોવાઈ ગયું હોય, ફરિયાદો દાખલ થઈ હોય અને પાછો એની સાથે એ આંકડાનો રેશિયો કેવો છે, અથવા તો કેટલો છે? અમદાવાદની અંદર અમારું જે છે કાલુપુર આપણું રેલવે સ્ટેશન જે છે, એ રેલવે વિભાગ સાથે ભારત સરકારના અમારા 6 સેન્ટરો રેલવે ડિપાર્ટમેન્ટ સાથે અમારું ટાઈઅપ થયેલું છે. અલગ અલગ જિલ્લાઓની અંદર, એની અંદર ગુજરાતની અંદર એક અમદાવાદ છે. એક આંકડો જો અમે કહીએ તો રેલવે વિભાગ સાથે રહીને અમે છેલ્લા 1.5 વર્ષની અંદર, કારણ કે કાલુપુર રેલવે સ્ટેશન એ આપણા આખા તમામ ભારતની તમામ ટ્રેન જે છે એ ત્યાં આવતી હોય છે. એટલે ત્યાંથી બાળકો જે ઘર છોડીને ભાગીને છૂટા પડી ગયેલા, વિખૂટા પડી ગયેલા, આવા બાળકો જે છે એ મળી આવતા હોય છે. અને એ પ્રયાસનું જે એક સેન્ટર છે, એ સેન્ટરની અંદર રાખવામાં આવતા હોય છે. આ બાળકોને સુરક્ષિત રાખી અને ચાઇલ્ડ વેલફેર કમિટીની સમક્ષ અમે રજૂ કરતા હોય છે. અને સૌથી મોટું કામ જે છે એ નન્હે ફરિશ્તે, ભારત સરકારનું રેલવે મંત્રાલયનું એક બહુ સરસ કેમ્પેન છે, નન્હે ફરિશ્તે. નન્હે ફરિશ્તે કાર્યક્રમ અંતર્ગત આખા રેલવે વિભાગના તમામે તમામ જિલ્લાઓમાં, અને આ વર્ષમાં અમે 1.5 વર્ષની અંદર લગભગ 272 જેટલા બાળકો જે છે એ એમને ફેમિલીમાં પોતાનું રિહેબિલિટેશન કરાવી શક્યા છીએ, એમના ફેમિલી સુધી પહોંચાડી શક્યા છીએ, એમના ફેમિલીને એનું પુનઃસ્થાપન જે છે અમે કરાવી શક્યા છીએ. બાલ મજદૂરીમાંથી રેસ્ક્યુ કરીને ફેમિલીમાં પહોંચાડવા એ આખી અલગ વસ્તુ છે. ખોવાયેલા, મળી આવેલા બાળકો જે છે એમને પહોંચાડવા એ આખી એક સબ્જેક્ટ અલગ છે. એટલે બાળકો જે સાથે અન્યાય થઈ રહ્યો છે, કારણ કે બાળકો છે, બાળકોના સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ પ્રશ્ન ખૂબ મોટો છે, પણ એને એ મુદ્દા તરીકે ઉઠાવવો જોઈએ. એ ગંભીર પ્રશ્ન છે, એના ઉપર ધ્યાન નથી જતું. તમે જે રીતે વાત કરી કે અહીંયાથી બાળકો જઈ નથી રહ્યા,
પરંતુ સૌથી વધારે બાળકો અહીં આવી રહ્યા છે. તો આજે જ જે રીતે અમદાવાદને સૌથી ક્લીન સિટીનો એવોર્ડ મળ્યો, બીજા આપણે ગમે એટલો વિકાસ કરી લઈએ, પણ જો આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ગુજરાત એની મતલબ ગુજરાતમાં આવી ડિમાન્ડ હોય, આવી રીતના બાળકોને મતલબ અહીંયા બોલાવવામાં આવતા હોય કે કામ આપવામાં આવતું હોય, ને આપણે એક તરફ બાળ મજૂરીનો વિરોધ કરીએ છીએ, બાળકોના હકોની આપણે વાત કરી રહ્યા છીએ, આ એક શરમજનક બાબત કહેવાય આપણા ગુજરાત માટે. ગુજરાત માટે એક આ શરમજનક બાબત. વાસ્તવિકતા જે છે એ છુપી રહેતી નથી. ચાહે ગમે તેટલા મોટા મોટા બિલ્ડિંગો, ડેવલપમેન્ટ, મોટા મોટા, સુરતની અંદર કદાચ આપને ખ્યાલ છે કે સુરત સૌથી ભારતની અંદર સૌથી વધારે બ્રિજ, ઓવરબ્રિજ ધરાવતું સિટી છે. ત્યાં સૌથી આખા સુરતના હીરા જે છે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. પણ સુરતનો જો આંકડો જો લઈશું તો સુરતમાં ડાયમંડ સિટી કહેવામાં આવે છે, પણ સુરતમાં જ બાળ મજદૂરી જે છે એ સૌથી વધારે થઈ રહી છે. સુરતની અંદર બાળ મજદૂર બાળકો સાથે કામ કરાવવામાં આવે છે. તો આપણે એ મતલબ ગર્વ લેવા માટે પણ આપણે મતલબ 50 વખત વિચાર કરવો પડે. નાની નાની અમુક જે વાતો છે, બાળકોના સંદર્ભમાં જે વાતો છે, એ વાતોને આપણે બહાર ખુલ્લા મને ચર્ચા કરવી પડશે. આપણી જે વાત છે કે ભાઈ એ સમાજની સમક્ષ રજૂ કરવી પડશે. બધી જગ્યાએ હકીકત થી અલગ વસ્તુ હોય છે. જે દેખાય છે એ નથી પણ હોતું. એટલે વસ્તુ એ છે કે જે દેખાય છે એ છે એવું માની ના લેવાય. એમાં પણ બાલ મજદૂરી રેસ્ક્યુ કરતા હોવ છો, તમે જે રીતે આવી રીતે બાળકો સાથે વાત કરતા હશો, જે મતલબ બાળકો આવી રીતે સામે આવતા હોય છે તેમની સાથે, આમ એનજીઓ ચલાવી રહ્યા છો, આવા અસંખ્ય કિસ્સાઓ તમારી સામે આવતા હશે, તમારું હૃદય કંપી ગયું હોય કે બાળકની કહાની સાંભળીને કે એના પરિવારની કહાની સાંભળીને, એવો કોઈ કિસ્સો અમારી સાથે શેર કરી શકો છો? બાળકોના કિસ્સાઓ વ્યક્તિગત રીતે અમે શેર કરવામાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે છે એ થોડો પ્રોહિબિશન કરી રહ્યા છે, પણ હું બહુ ખુશી થાય છે મને, કારણ કે હું આ ફિલ્ડની અંદર 25 વર્ષથી કામ કરું છું. બાળકોના એક બાળકોને ન્યાય અપાવવામાં આપણને જયારે સફળતા મળે છે, એ ચાહે ચાઇલ્ડ લેબરના બાળકો મુક્ત કરાવ્યા હોય કે એ બાળકો એવા પણ હોય છે કે આપને જાણીને બહુ આશ્ચર્ય થશે કે અમે જે પક્ષોમાં ખાસ કરીને લીગલ સપોર્ટ નામદાર કોર્ટ સાથે રહીને કરી રહ્યા છે, ત્યારે જે બાળક સાથે જાતીય શોષણ થાય છે અને એ બાળકોની ઉંમર, મેં જે કેસ અત્યારે અમે જે હેન્ડલ કરી રહ્યા છીએ એમાં ટોટલ અત્યારે મારા લગભગ 198 જેટલા કેસો જે છે, એની અંદર સૌથી નાની ઉંમરની બાળકીઓની ઉંમર જે છે એ 6 વર્ષની છે, 7 વર્ષની, અને એક બાળકી જે છે 5 વર્ષની પણ બાળકી છે. પણ મને બહુ આનંદ એ વાતનો થયો કે અમે સતત એની સાથે રહ્યા, સતત ફેમિલી સાથે રહ્યા, સતત એનું કાઉન્સેલિંગ કર્યું, કોર્ટની અંદર એની સાથે રહ્યા, પણ જ્યારે જજમેન્ટ મળ્યું ત્યારે જજમેન્ટ અમને આનંદદાયક હતું અને પરિવાર માટે પણ આનંદદાયક હતું. અમે આરોપીને 20 વર્ષની સજા કરાવી અને સરકારની 7.5 લાખ રૂપિયા જે છે એ વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ જે છે એ અંતર્ગત અમે એમને લાભ અપાવડાયો. અત્યાર સુધીમાં વ્યક્તિગત રીતે મેં સાથે રહીને, બધાની સાથે રહીને, એટલે વ્યક્તિગત મેં કર્યું છે એવું નથી કર્યું, મારી ટીમ, સરકાર, ગવર્મેન્ટ વકીલ સાહેબ જે છે, પોક્સો કોર્ટ છે, નામદાર જજ સાહેબ છે, બધાના સાથે રહીને અત્યાર સુધીમાં જે કેસો અમે હેન્ડલિંગ કરી રહ્યા છીએ. હા, નો ડાઉટ ધીમે ધીમે આવે છે, પરિણામ એકદમ નથી આવતું, એમાં થોડી રાહ જોવી પડે છે, 3, 4, 5 વર્ષ સુધી રાહ જોવી પડતી હોય છે. પણ અત્યાર સુધીમાં લગભગ 37 લાખ રૂપિયા જે છે એ બાળકોને સરકારની વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ અંતર્ગત એનો બેનિફિટ મળ્યો છે. એ બાળકો સ્કૂલમાં એનરોલ થઈ શક્યા છે, એમને ન્યાય મળ્યો છે અને આરોપીને સજા થઈ છે. જે પોલીસ હોય કે રેલવે પોલીસ હોય, એ લોકોનો સહયોગ, એટલે એ રીતે સરકાર કે તંત્રનો પ્રોપર સહયોગ અને જે આખી પ્રોસિજર જે ફોલો કરવામાં આવતી હોય છે, એ બધું સિસ્ટમેટિક થઈ રહ્યું છે? એકદમ સરકારમાં જે એસઓપી બનેલી હોય છે, સૌથી વધારે સીઆઈડી ક્રાઇમ રેલવે ડિપાર્ટમેન્ટ જે છે એ એના એસઓપી ના અંતર્ગત આપણે ત્યાં એસજેપીયુ નું ફોર્મ થયેલું છે, સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ, જે પોલીસ બાલ મિત્ર કહેવામાં આવતા હોય છે. સરકારી જે અધિકારીઓ હોય છે, પછી જો કોર્ટની અંદર વાત કરીએ તો આપણા જે સરકારી વકીલ સાહેબો જે હોય છે, એમની સાથે રહીને ચાઇલ્ડ વેલફેર કમિટી, દરેક જિલ્લાઓની અંદર ચાઇલ્ડ વેલફેર કમિટી હોય છે. એટલે એ જે તંત્ર, જેટલા પણ તંત્રો છે, બધાનો સાથ સહકાર અમે લઈએ છીએ.
એટલે તો મેં શરૂઆતમાં પહેલો શબ્દ યુઝ કરેલો હતો કે બાલ સુરક્ષા જે છે એ જવાબદારી આપણા સૌની છે. એ સરકારી તંત્ર હોય, મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, બધાની સાથે રહીને જો કામ કરીશું. સામાન્ય નાગરિકની પણ કહી શકાય કે જ્યારે તમે કદાચ ક્યાંક બહાર જાવશો, તમે કઈ હોટેલમાં હોય કે રસ્તા પર છે, તમને કોઈ એવી વ્યક્તિ કે એવું તમે ફિગર આઉટ કરી જ શકો છો, તો તમે પણ જાણ કરી એટલા માટે જ શકો. આપના માધ્યમથી હું એ પણ માહિતી આપવા માંગુ છું કે 1098 નંબર ઓલ ઓવર ઇન્ડિયાની અંદર છે. હું ગુજરાતની વાત નથી કરતો, હું તો ભારતના તમામ બાળકોની વાત કરું છું. તમે કોઈ જગ્યાએ જાઓ છો અને ત્યાં કોઈ પણ જગ્યાએ તમને બાળક દેખાય છે, 1098 તમે જેવો લગાવશો તો જે તે જિલ્લાનું ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર જે છે એ હેડક્વાર્ટરમાં જે ચાઇલ્ડ પ્રોટેક્શનમાં કામ કરતા મિત્રો છે એમને મેસેજ મળી જશે અને બાળકોને રેસ્ક્યુ કરવામાં આવશે. એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં તમે જ્યારે કોઈ પણ સ્ટેટની અંદર છો અને તમને ચાઇલ્ડ લેબર, બાળકો સાથે કોઈ અઘટિત ઘટના બની રહી છે એવું ધ્યાનમાં આવે તો તમે તાત્કાલિક 1098 ઉપર કોલ કરી શકો છો. બિલકુલ. સાથે સાથે આપણે જે રીતે કે ફિલ્મોમાં જનરલી આવું જોતા હોય છે, ક્યારેક આપણને એવું લાગે, કદાચ અતિશયોક્તિ તો નહીં હોય, પરંતુ શું આ પ્રકારના કિસ્સા કે જે રીતે બાળકો ની આવી રીતે તસ્કરી, જે આ કિસ્સો જે સામે આવ્યો ગત રોજનો, કે એમને મજબૂર કરવામાં આવતા હોય છે, તેમના શરીરના અંગોને પણ મતલબ પેલું કરવામાં આવતું હોય છે, અને સિગ્નલ પર, કારણ કે એક આપણને ખ્યાલ છે કે મહારાષ્ટ્ર કે મુંબઈમાં સૌથી વધારે આ સિગ્નલ પર બાળકોની શોષણ કહેવાય કે સૌથી વધારે જોવા મળતું હોય છે. આપણે અમદાવાદમાં પણ છે. અચ્છા. મહારાષ્ટ્ર આપણે બીજા રાજ્યોની વાત શું કરવા કરીએ, આપણા અમદાવાદની પણ વાસ્તવિક પરિસ્થિતિ જે છે એ આપના માધ્યમથી આપને જણાવું. રાજસ્થાનથી બાળકોને અહીંયા લાવવામાં આવે છે. બાળકોના દિવસના 500 રૂપિયા નક્કી કરવામાં આવે છે. બાળકો સિગ્નલ ઉપર ભીખ માંગતા હોય છે. આખું રેકેટ હોય છે. એના લોકો જે વ્યક્તિઓ હોય છે એ નક્કી કરેલો વિસ્તાર પ્રમાણે, આપ અમદાવાદના જે વિસ્તાર છે પોશ એરિયામાં, તમે સિંધુ ભવન રસ્તો જે છે કે યુનિવર્સિટી વિસ્તાર છે એ વિસ્તારની અંદર 800 રૂપિયા, કાલુપુર થી આ બાજુ જે વિસ્તાર છે ત્યાં 600 રૂપિયા, 500 રૂપિયા દિવસના નક્કી કરવામાં આવતા હોય છે. અને એમાં આપણું એન્ટી વુમન ટ્રાફિકિંગ સેલ જે છે, એસજેપીયુ જે છે, એમાં આપણા એસીપી મેડમ જે છે એમના માર્ગદર્શન હેઠળ અન્ય સંસ્થાઓનો સહયોગથી 3 મહિના પહેલા ટોટલ 8 જેટલી એફઆઈઆર કરવામાં આવી છે, જેની અંદર રાજસ્થાનથી ફેમિલી સાથે બાળકોને લાવવામાં આવતા હતા અને દરેક સ્પોટ ઉપર બાળકોને મૂકવામાં આવતા હતા. એટલે આવી ગંભીર બાબતો પણ, અને આપને કદાચ ખ્યાલ હશે કે ઇન્ડિયાના 10 જે સિટી ડિક્લેરેશન કરવામાં આવેલા છે કે જેની અંદર ભીખ ન માંગવી, ભિક્ષાવૃત્તિ મુક્ત સિટી જે બનાવવાની વાત છે એની અંદર અમદાવાદનો પણ સમાવેશ થયેલો છે. છતાં પણ આજે છેલ્લા ઘણી બધી જગ્યાએ કદાચ બેંગ્લોરની કે એની વાત સામે આવી હતી કે આવી રીતના જયારે ટ્રાફિક પર ઘણા લોકો મદદની દ્રષ્ટિએ પૈસા આપતા હોય છે કે અમુક વસ્તુઓ આપતા હોય છે, તો તમે જે આ પ્રકારની ઘટનાઓ, કાયદાના તમે વધારે જાણકાર છો, આ પ્રકારની ફરિયાદો જયારે સામે આવે છે દરેક શહેરમાં, ઇવન આપણા અમદાવાદમાં પણ જો આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી હોય, તો આ કેટલું યોગ્ય? તમે શું સલાહ આપો છો? ખરેખર એ લોકોને મદદ કરવી જોઈએ? કઈ રીતના? જરાય નહીં. કોઈ પણ આપણે અહીંયા થોડુંક ધાર્મિક કલ્ચર કે દયા લાગણીની જે ભાવ છે ને એ ભાવને આપણે અંદર દબાવી દેવો જોઈએ. તમે 1 રૂપિયો, 10 રૂપિયા, 5 રૂપિયા જે આપો છો એ તમે પ્રોત્સાહન આપો છો અને એનું વધારે શોષણ થશે. બાળકને શોષણ થશે, બાળક ઉપર વધારે ટાર્ગેટ આપવામાં આવશે કે ભાઈ આજે તારે આટલા કરેક્શન આટલા રૂપિયાનું કરવાનું છે. એટલે 1 પણ રૂપિયો જે છે બાળક જયારે કોઈ પણ જગ્યાએ આવે, હા, એને પ્રેમથી તમે એને, તમારી જોડે ગાડી હોય, બાઇક હોય, તમારી જોડે કોઈ પણ વસ્તુ જે અવેલેબલ હોય એને તમે આપો, ફ્રૂટ્સ હોય તો એ આપો, એને ધીમે રહીને પૂછો કે તારા મમ્મી પપ્પા ક્યાં છે, તો એ તરત જ એના મમ્મી પપ્પા જે છે એ એની બાજુમાં જ બેઠેલા હોય છે. એને બોલાવવાનો પ્રયત્ન કરો, એને બોલાવી અને એને તમે સમજાવવાનો પ્રયત્ન કરો. તમે એમને એવું પણ કહી શકો છો કે 1098 ઉપર અમે તમને જાણ કરીએ છીએ, તમે આ વસ્તુ જે ખોટી કરી રહ્યા છો, તો એ તરત જ એના બાળકોને લઈને ત્યાંથી રિમૂવ થઈ જશે. આ લોકોને બધી ખબર હોય છે કે કોણ આવે છે. 1-2 સવાલ જો કરશો ને એટલે તરત જ એ જગ્યા છોડી દે છે.
એમને એ પણ ખબર છે કે અહીંયાથી અમને જો રેસ્ક્યુ કરવામાં આવશે તો તરત જ CWC માં લઈ જવામાં આવશે, તરત જ અમને ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવશે. ચિલ્ડ્રન હોમમાં મૂક્યા પછી અમારે આટલા આટલા ડોક્યુમેન્ટ જોશે, એટલે એ લોકોને પ્રેક્ટિસ પણ હોય છે. એટલે એક બે વખતે આપણે એમને વાત કરી, સમજાવી અને પછી એમના ઉપર કાયદેસરની કાર્યવાહી જુવેનાઇલ જસ્ટિસ એક્ટની અંદર પણ મેન્શન કરવામાં આવ્યું છે કે બાળકો જોડે ભીખ ના મંગાવી શકાય. જુવેનાઇલ જસ્ટિસ ની 79 સેક્શન પણ કહી રહી છે કે બાળકો જોડે બાલ મજદૂરી ના કરી શકાય. ચાઇલ્ડ લેબર એક્ટ પણ જે કહી રહ્યો છે એ પણ કહી રહ્યો છે કે 14 વર્ષથી નાના બાળકો જોડે જે છે એ તમે મજદૂરી નથી કરાવી શકતા. ચાઇલ્ડ લેબર એક્ટ ની અંદર જે પ્રોહિબિશન કરેલા ઉદ્યોગો છે એમાં 18 વર્ષથી નાના બાળકોને તમે નથી કામ કરાવી શકતા. પણ મજબૂરી કમજબૂરી કહો કે આપણી નબળાઈ કહો કે આપણી દુઃખભરી કહાની કહીએ, આજે પણ આ બધા કાયદાઓ હોવા છતાં પણ બાળકો બાલમજદૂરી કરી રહ્યા છે. એટલે એ પણ જયારે રિઝલ્ટ મળે છે, ત્યારે ખૂબ આનંદ થાય છે. એક સર્વે એવો પણ સામે આવ્યો હતો કે સૌથી વધારે જે આ પ્રકારના ગરીબ અને અતિ પછાત જે લોકો કે જે સતત વિચરતા હોય છે એ પ્રકારના લોકો, એ લોકોમાં બાળક ને લાવવું અને કારણ કે એ જ એક એમનો આવકનો સાધન છે, એવો એક સર્વે પણ સામે આવ્યો હતો કે જેમાં સૌથી વધારે બાળકો આ પરિવારોમાં જોવા મળે છે, કારણ કે એ થોડું મોટું થશે તો એની પાસેથી ભીખ મંગાવી શકાશે, અથવા તો એવી મહિલા હશે તો તેનો આ રીતે સિગ્નલ પર કે ભીખ માંગવા માટે ઉપયોગ કરી શકાશે. જી જી હાલે એ રીતે પણ જે થઈ રહ્યું હોય છે, પણ એમાં જે વચ્ચેના કડીરૂપ જે ટ્રાફિકરો હોય છે એ ટ્રાફિકરોનું એક નેટવર્ક હોય છે. એમને રિસીવ કરવાથી લઈને ત્યાંથી અહીંયા માની લો કે રેલવે સ્ટેશનની અંદર અમારો અનુભવ એવા રહ્યા છે, ત્યારે પણ જે છે એ જે કામ કરાવનાર ઉદ્યોગો હોય કે એના જે એ લોકો નથી આવતા, વચેટિયા લોકો જે છે રિસીવર આવતા હોય છે. રિસીવરનું કામ એટલું હોય છે કે રેલવે સ્ટેશન થી સ્પોટ ઉપર પહોંચાડવાનું. સ્પોટ ઉપર પહોંચ્યા પછી બાળક જે છે એ ત્યાં કામ કરતું હોય છે, અને બાળક પછી 6 મહિને 8 મહિને પાછું જતું હોય છે, અને એમને એડવાન્સ પૈસા જે છે એ મળતા નથી હોતા. સૌથી મોટી મેટર એ છે કે ઓછી મજૂરી આપીને વધુ કામ કરાવવામાં આવે છે. એટલે આ ખૂબ ગંભીર વિષય છે. આના માટે અલગ અલગ ઘટના આવી હતી કે બાળકની એ જાગૃતિ હતી કે એમને ત્યાંથી ભાગીને ફોન કર્યો, એક મહિલા પોલીસ છે એની સાથે એને આખું જે પર્દાફાશ કર્યો હતો. તમે જે રીતે ગાંધીનગરની વાત કરી, ગતરોજની જે આખી ઘટના છે, શું મુખ્ય કારણ સામે આવ્યું છે? 16 જેટલા એમાં સગીરો છે, કુલ 41 જેટલા બાળકો હતા. હવે આગળની પ્રોસિજર આ જે ઘટના છે એમાં, અને બાળકોને ખાસ કરીને જયારે આવી રીતના તસ્કરીનો મામલો હોય છે, કઈ પ્રોસિજર ફોલો કરાતી હોય છે, એમને ક્યાં રાખવામાં આવતા હોય છે, કઈ રીતે ટ્રીટ કરાતા હોય છે, શું હોય છે આખી ઘટના? ટોટલ આખી એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ SOP એની ઓલરેડી તૈયાર જ છે ભારત સરકાર તરફથી. ભારત સરકારનો રેલવે મંત્રાલય તરફથી ચાલુ મંથની 1 જુલાઈ તારીખથી એક લેટર પણ ઇસ્યુ થયેલા છે. તમામ રેલવે સ્ટેશનો ઉપર RPF ને જાણ કરવામાં આવી છે. સાથે સાથે સ્થાનિક જિલ્લાની જેટલી પણ સ્વૈચ્છિક સંસ્થાઓ જે હોય એમને સાથે રાખવાનું વાત થઈ છે. એટલે સૌથી પહેલું કામ જે છે બાળકોને રેસ્ક્યુ કરવા. રેસ્ક્યુ કરી બાળકોની ઓળખ કરવી. બાળકોની ઓળખ કરતા કરતા ધીમે ધીમે એમનું કાઉન્સિલિંગ કરવું, એમને પ્રેમથી સમજાવવા, એમની વિગતો લેવી, એ ક્યાંથી આવી રહ્યા છે, ક્યાં જાય છે, શા માટે જાય છે, એની વિગતો એકત્ર કરવાનું કામ કરવાનું હોય છે. ગઈકાલની જે ઘટના બની હતી એની અંદર ઘણા બધા બાળકો હતા, પણ જુવેનાઇલ તરીકે જે 18 વર્ષથી નાના હતા એ બાળકો જે આઈડેન્ટિફિકેશન થયા છે, એ 18 બાળકો આઈડેન્ટિફિકેશન થયા છે. આઈડેન્ટિફિકેશન કર્યા પછી એમની બધી વિગતો મેળવ્યા પછી સૌથી પહેલું કામ જે છે એ મેડિકલ કરાવવાનું હોય છે. એટલે ગઈકાલ રાત્રે જ મેડિકલ કરાવવામાં આવ્યું હતું. ત્યાંની સરકારી હોસ્પિટલની અંદર મેડિકલ કરાવવામાં આવે છે. મેડિકલ કરાયા બાદ કોઈ પણ કાળજી અને રક્ષણ, આ જે બાળકો છે એ કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકો કહેવામાં આવે છે. CNCP જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 ની ડેફિનેશન મુજબ. પછી એને બાળકોને તાત્કાલિક મેડિકલ થયા પછી દરેક જિલ્લાની અંદર ચાઇલ્ડ વેલફેર કમિટી છે જે સરકાર દ્વારા નિયુક્ત થયેલી હોય છે.
કાયદાની જોગવાઈ મુજબ હોય છે. આ કમિટીની સમક્ષ બાળકોને રજૂ કરવામાં આવતા હોય છે. કમિટી જે છે એ બાળકો સાથે ચર્ચા વિચારણા કરી, એમની સાથે પૂછપરછ કરી અને એ બાળકોને જે તે જિલ્લાના જે ચિલ્ડ્રન હોમ છે, બાળ ગૃહ, જેની અંદર બાળકોને રાખવામાં આવતા હોય છે. એટલે બાળકો બરાબર. સુરતની અંદર પણ આપણું ગુજરાતનું એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં ચિલ્ડ્રન હોમ ન હોય. ઓકે. હા, એની અંદર બાળકોને રાખવામાં આવતા હોય. અમદાવાદ એક એવું છે કે જેના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જે છે એ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ નથી. એટલે અચ્છા. અત્યારે અમારું પોતાનું સંસ્થા પોતે જે છે એ સરકારની માન્યતા વાળું રજીસ્ટ્રેશન થયેલું જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબનું સંસ્થા પોતે ઓપન સેન્ટર હોમ ચલાવી રહ્યું છે. ગઈકાલના જે બાળકો છે એ રાત્રે જ ચાઇલ્ડ વેલફેર કમિટીનો સામે પ્રસ્તુત કરી અને બાળકોને ત્યાં જે છે બાલ ગોકુલમ ચિલ્ડ્રન હોમ છે એ ચિલ્ડ્રન હોમ ની અંદર મૂકવામાં આવેલા છે. બરાબર. અને હવે એક છેલ્લો સવાલ. જી. બાળકોના ફેમિલી સાથે બરાબર. ફેમિલી સાથે કોન્ટેક્ટ કરવામાં આવશે અને ફેમિલીને બાળકોને સીધી લીટીના જે વારસદાર છે, જે બાળકોના કેમ સીધી કે લીટીના અલગ વારસદાર અલગ છે ઉંમરના એમને જે બાળકો સોંપવામાં હોય આવશે. છે, તમામના પરિવારનો ક્યારેક સંપર્ક નથી થતો હોતો, ખબર નથી પડતી હોતી ક્યાંથી બાળક આવી રહ્યું છે, શું છે. બાળક એટલું ડરેલું અને સહેમેલું હોય છે. આ પૂરી બાળકો પાટી જેવા બધા જે ટુકડા. છે એ બિલકુલ. અનનોન નથી બાળકો, બધા અચ્છા. ફેમિલી જાણીતા. ના કોન્ટેક્ટ ઓકે. થયેલા છે ઓકે. અને બધા સાથે વાતચીત પણ થઈ છે, ફેમિલી સાથે પણ વાતચીત થઈ છે અને એમના સીધી લીટીના વારસદારો જે હોય એ વારસદારોને બાળકો ચાઇલ્ડ વેલફેર કમિટી કારણ કે આ તો સીધી ઓર્ડર રીતે પણ ચાઇલ્ડ તસ્કરીનો જ વેલફેર મામલો કમિટી જ હતો. આપશે. એટલે આ જે મામલો યસ હતો ગતરોજ યસ વાળો, તો સીધી રીતે તસ્કરીનો જ મામલો છે કે જે રીતે એટલે એમના પરિવારનો સંવોટ થ્રુ બાળક જે છે એ સંપર્ક થઈ ગયો છે. ઇન જનરલ આમ આસ્કિંગ કે જે જનરલી આવી રીતના જે બાળકો હોય છે કે જેમના પરિવારનો સંપર્ક નથી થયો, તો અતિશય નાની એમની ઉંમર હોય છે, તે રીતે તમે કહ્યું કે કાઉન્સેલિંગના સેશન પણ એમને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. ઇન કેસ બાળક સાથે કોઈ પણ રીતે કંઈ અઘટિત ઘટે છે કે એમનું કોઈ વારસદાર હોતું નથી, એનું કોઈ ફેમિલી પરિવાર નથી હોતું, છેલ્લો સવાલ છે મારો આપને કે એમની સાથે મતલબ શું થતું હોય છે, એ શું આખી પ્રોસિજર હોય છે? જે બાળકો કોઈ પણ ફેમિલી નથી, એનો કોઈ જ કોન્ટેક્ટ નથી થતો, તો એ તમામ બાળકો જે માનો કે જો હોય એ બાળકોને ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા જે છે એ ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવતા હોય છે અને અચ્છા. પછી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ સ્ટેટ ટુ સ્ટેટ રિપાર્ટેશનની એક પ્રોસેસ છે કે ઓકે. જે બાળક જે રાજ્યનું છે એ બાળકને પોતાના રાજ્યની અંદર ચાઇલ્ડ વેલફેર કમિટીના ઓર્ડરથી રાજ્ય સરકારની મંજૂરી લઈને બાળકને એનું રિપાર્ટેશન કરવામાં આવશે. એટલે પુનઃસ્થાપનની પ્રક્રિયા જે છે, જુવેનાઇલ જસ્ટિસ બરાબર. એક્ટ બહુ જ બાળકો માટેનો બહુ સરસ કાયદો છે અને આ કાયદાનો અંતર્ગત આખી એક પ્રોસેસ થતી હોય છે અને રાજ્ય ટુ રાજ્ય એ બાળકને પોતાના ચિલ્ડ્રન હોમની અંદર મૂકવામાં આવે છે. જે બાળક અનનોન રહેતું હોય છે એવા ઘણા બાળકો, કારણ કે આ બાળકો સાથે પણ ચિલ્ડ્રન હોમ ગુજરાતની અંદર લગભગ 137 જેટલા ચિલ્ડ્રન હોમ છે. એની જી. અંદરથી મેં 125 થી 120 જેટલા ચિલ્ડ્રન હોમની ફિઝિકલ મુલાકાત પણ મેં લીધેલી છે. ત્યાં હું ગયેલો છું. ગુજરાતનો એક પણ બિલકુલ. જિલ્લો એવો નહીં હોય કે જેમાં ચિલ્ડ્રન હોમમાં મેં બાળકો સાથે ચર્ચા નહીં કરેલી હોય. એટલે બાળકો સાથેનો જે અનુભવ, કામગીરી કરવાની પ્રક્રિયા જે છે એ લાસ્ટ રાઈટ. 25 યર્સ સાથે જોડાયેલું છે. એટલે હાર્ટલી બિલકુલ. ખૂબ સરસ પ્રોસેસ સાથે એનું રિપાર્ટેશન કરવામાં આવે. બિલકુલ. ખૂબ સરસ કાર્ય આપ કરી રહ્યા છો. ઘણા બધા એવા કહેવાય ને કે આવા બાળકોના માટે તમે એક વાલી બનીને છેલ્લા 25 વર્ષથી જે રીતે કાર્યરત છો અને ખૂબ જ સરસ રીતે તમારો સમય આપીને તમામ જે મહત્વપૂર્ણ પાસાઓ છે તેના પર તમે પ્રકાશ પાડ્યો છે અને આપનો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. હતા ઇન્દ્રજીતસિંહ ચૌહાણ કે જે ઘણા સમયથી આ પ્રકારની જે બાળ તસ્કરી કહો કે બાળ જે છે તેમને લઈને જે કાયદાઓ છે, તેમના હકો છે, તેને લઈને કાર્યરત છે અને ખાસ કરીને એક મહત્વપૂર્ણ જે વાત કરી છે કે ક્યારેય પણ તમને તમારી આસપાસ એવું કોઈ બાળક કે એવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો ફક્ત તમે 1098 આ એક નંબર છે તેના પર કોલ કરી શકો છો અને એ બાળક માટેની જે તમામ સહાય છે કે જે મદદ છે તે તાત્કાલિક તમારા સુધી પહોંચી જશે. આપણે આશા રાખીએ કે આ પ્રકારની જે ઘટનાઓ છે, ખાસ કરીને જે કુમળા માણસો છે, આપણા ભવિષ્યના જે નાગરિકો છે,
તેમની સાથેની આ પ્રકારની જે ઘટનાઓ છે તે ના ઘટે અને આપણે એમાં ક્યાંક ને ક્યાંક ભાગીદાર બનીએ કે એમને એમના હકો માટે જાગૃત પણ કરી શકીએ અને એના હકો આપણે એને અપાવી શકીએ. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે આપની સાથે જોડાતા રહીશું. જોતા રહો TV 13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.